વાંધો નહીં. જી સર, આ ક્વાર્ટર રૂમમાં લાલકોટમાં આરોપી ઝડપાયો છે પોલીસ. શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત એવી છે કે લાલકોટમાં રજિસ્ટ્રાર દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે તારીખ 18થી લઈને તારીખ 22ની વચ્ચે કોઈ પણ સમયે કોર્ટના દરવાજાના નકુચા તોડી અંદર જઈ અને અંદર આવેલી જે સરકારી રેકર્ડની તિજોરીઓ હોય એ પણ તોડી સામાન વેરવિખેર કરી નાખવામાં આવેલો અને આવી ચોરીની કોશિશ કરવામાં આવી હતી, ઘરફોડ ચોરીની. એ બાબતે સંજ્ઞાન લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને તરત જ એફઆઈઆર નોંધી હતી ઘરફોડ ચોરીના પ્રયાસની, અને 22 તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અને ગઈકાલે એટલે કે 24 તારીખે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ઘરફોડ ચોરીનો જે આરોપી છે જયેશ તળપદા છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એમના રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જી સર, માહિતી એવી છે કે કોર્ટમાં દારૂ પીવા માટે ગયો. શું છે એ બાબતે માહિતી? એ બાબતે હાલમાં એ શું ઈરાદાથી ગયો હતો, કેમ્પસની અંદર એને શા માટે તોડફોડ કરી, શું કોઈ મુદ્દામાલ એને ચોરી કરેલો છે, આ બાબત બધી વાત વિગતો એમની પાસેથી મેળવવા માટે જ આપણે રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે. આગળની તપાસમાં જે હશે એ ખુલશે. અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? ગુનાહિત ઇતિહાસ? નહીં, હાલમાં એ જે આરોપી છે એનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ નથી.